ચાલો આપણે એક અત્યંત વિચિત્ર પણ રમૂજી દ્રશ્યની કલ્પના કરીને આજની ચર્ચાની શરૂઆત કરીએ. વિચારો કે રેલવે સ્ટેશન પર એક માણસ ટિકિટ માસ્ટર પાસે જાય છે અને ટિકિટ માંગવા માટે એવા ભારેખમ પ્રાચીન સંસ્કૃત શબ્દો બોલે છે કે બિચારો ટિકિટ માસ્ટર તો સાવ ગોથે જ ચડી જાય. પેલો માણસ ટિકિટને બદલે કહે છે, મૂલ્ય પત્રિકા આપો. છે ને એકદમ રમૂજી? પણ આ માત્ર એક રમૂજ નથી. અહીંથી એક બહુ જ ઊંડા સામાજિક કટાક્ષની શરૂઆત થાય છે. આજના આ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે 1900ના વર્ષમાં પ્રકાશિત થયેલી એક એવી અદ્ભુત નવલકથા પર વાત કરવાના છીએ, જેણે પોતાના પાત્રો અને કટાક્ષ દ્વારા એ સમયના રૂઢિચુસ્ત સમાજ પર સીધો પણ એકદમ હળવો પ્રહાર કર્યો હતો. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પ્રખ્યાત નવલકથા ભદ્રંભદ્ર વિશે. આ ક્લાસિક કૃતિને બરાબર સમજવા માટે આપણે તેને અમુક મુખ્ય ભાગમાં વહેંચીને જોઈશું. આપણે આ પુસ્તકના ઇતિહાસ, તેના લેખક, મુખ્ય પાત્રો, તે સમયના સામાજિક સંઘર્ષ અને મુંબઈની પેલી પ્રખ્યાત સફર પર નજર કરીશું અને અંતે જાણીશું કે આ પુસ્તકનો સાહિત્યિક વારસો શું છે. તો ચાલો સૌથી પહેલાં એ સાંસ્કૃતિક સીમાચિહ્ન તરફ આગળ વધીએ, જેણે વાર્તા કહેવાની એક નવી જ કોમેડિક શૈલીની શરૂઆત કરી. વર્ષ 1900માં પ્રકાશિત થયેલી આ નવલકથા ગુજરાતી હાસ્ય અને કટાક્ષ સાહિત્યની એક પાયાની અને સર્વશ્રેષ્ઠ કૃતિ તરીકે આજે પણ ગૌરવભેર અડીખમ ઊભી છે. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ હાસ્ય અને વ્યંગનું એક ઉત્તમ ઉદાહરણ છે. હવે આટલા સચોટ કટાક્ષ પાછળ કોનું બેજું કામ કરતું હતું તે જાણવું પણ એટલું જ રસપ્રદ છે. આ વાર્તાના લેખક રમણભાઈ નીલકંઠ પોતે સમાજ સુધારકોના પરિવારમાંથી આવતા હતા. અને એટલે જ તેમણે એ સમયના રૂઢિચુસ્ત સમાજની માનસિકતા અને તેમના અતિરેક પર આકરો કટાક્ષ કરવા માટે આ મહત્વપૂર્ણ કૃતિનું સર્જન કર્યું હતું. ચાલો હવે વાર્તાને આગળ ધપાવતા તે બે મુખ્ય પાત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીએ, જેમના સ્વભાવ એકબીજાથી સાવ અલગ અને અત્યંત રમૂજી છે. આખી વાર્તામાં આ બંને વચ્ચેનો તાલમેલ સમજવો ખૂબ જ જરૂરી છે. એક તરફ છે આપણો મુખ્ય નાયક ભદ્રંભદ્ર, જે ભારોભાર અહંકારી, જડ અને પોતે બહુ મોટો વિદ્વાન હોવાનો ડોળ કરનાર છે, અને બીજી તરફ છે તેનો શિષ્ય અંબારામ, જે ક્યારેક વ્યવહારુ તો છે પણ મોટાભાગે આંખ બંધ કરીને પોતાના ગુરુને અનુસરે છે. સંદર્ભ સામગ્રી નોંધે છે કે આ બંનેની જોડી વિશ્વ સાહિત્યની પેલી પ્રખ્યાત ડોન ક્વિક્ઝોટ અને સેન્ચો પાંઝાની જોડી જેવી જ કમાલની છે. હવે આ કટાક્ષની પાછળનો ઐતિહાસિક અને વૈચારિક સંઘર્ષ શું હતો તે સમજવું પણ ખૂબ જ અગત્યનું છે. આખી વાતના મૂળમાં જઈએ તો એ સમયે બે વિચારધારાઓ વચ્ચે મોટો ટકરાવ ચાલી રહ્યો હતો. એક તરફ સુધારક વર્ગ હતો, જેઓ સમાજમાં નવા પરિવર્તનોને ઉત્ક્રાંતિ લાવવા માંગતા હતા, અને બીજી તરફ હતો સનાતની અથવા રૂઢિચુસ્ત વર્ગ, જેઓ કોઈપણ ભોગે પરિવર્તનનો વિરોધ કરીને જૂની પ્રથાઓને પકડી રાખવા માંગતા હતા. અહીં આપણે કોઈ પક્ષ નથી લેતા, પણ માત્ર આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિને સમજી રહ્યા છે. આપણા ભદ્રંભદ્ર ભાઈનું દ્રઢપણે માનવું હતું કે તેઓ આર્ય ધર્મના સૌથી મોટા રક્ષક છે, અને તેમના મતે આ રક્ષણ એટલે પ્રાચીન રૂઢિઓ અને એકદમ શુદ્ધ ભાષા જાળવી રાખવી. આ જ અતિરેકવાળી માન્યતાને કારણે તેઓ કોઈ પણ સામાન્ય સામાજિક સુધારાનો એવો તો વિરોધ કરે છે કે વાંચીને આપણને હસવું જ આવી જાય. તો ચાલો હવે વાર્તાના પ્લોટ તરફ વળીએ અને જોઈએ કે આ બધું ભેગું થઈને કેવી ભવ્ય પણ સાવ દિશાહીન સફરનું રૂપ લે છે. વાર્તાની રૂપરેખા અમદાવાદથી શરૂ થતી તેમની એક કથિત શૂરવીર સફરને અનુસરે છે, જે મુંબઈના માધવબાગ ખાતે યોજાતી એક મોટી સભા સુધી જાય છે. ટ્રેનની સફરથી લઈને મુંબઈના આગમન સુધી દરેક મુકામ પર તેમના આ મિશનની વાહિયાતતા અને રમૂજ છતી થતી જાય છે. જેમ કે પ્રકરણ 2માં સફરની શરૂઆતનું જ દૃશ્ય જુઓ. ભદ્રંભદ્ર અત્યંત ઉત્સાહથી કપાળે કંકુનો લેપ કરે છે, અને હદ તો ત્યારે થાય છે જ્યારે તે પોતાની આ મુંબઈની સફરને સીધી રાવણને હરાવવા જતા ભગવાન શ્રીરામ સાથે સરખાવે છે. પોતાની જાત માટેની આટલી મોટી ગેરસમજ ખરેખર બહુ જ કોમેડિક છે. અને ટ્રેનમાં બેઠા પછી તો કોમેડીનું સ્તર ક્યાંય પહોંચી જાય છે. ટ્રેન ઉપડતા જ ભદ્રંભદ્ર અને અંબારામ આખી બોગીમાં મોટેથી માધવબાગ કી જય ના નારા લગાવે છે. એમને એમ હોય છે કે આખી ટ્રેન એમની સાથે આ યુદ્ધના નારા લગાવશે, પણ હકીકતમાં બધા જ મુસાફરો
તેમને એવી તો વિચિત્ર અને મૂંઝાયેલી નજરે જુએ છે કે વાત ન પૂછો. આ બધી ધમાલ પ્રકરણ 6માં માધવબાગની સભામાં તેની ચરમસીમાએ પહોંચે છે. ધર્મના કહેવાતા આ રક્ષકો સભામાં ખુરશીઓ અને પાટલીઓ માટે અંદરોઅંદર એવી રીતે લડતા અને પછડાતા દર્શાવ્યા છે જાણે કોઈ અસ્તવ્યસ્ત સૈન્ય યુદ્ધના મેદાનમાં લડી રહ્યું હોય. અને હવે અંતિમ વિભાગમાં આપણે આ પુસ્તકના સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસા વિશે થોડી વાત કરીશું. આ નવલકથાની ખાસિયત એ છે કે લેખકે તે સમયની બહુ ગંભીર સામાજિક સમસ્યાઓને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું. પછી એ ભાષાનું બિનજરૂરી અતિસંસ્કૃતિકરણ હોય, વિધવા પુનર્વિવાહનો વિરોધ હોય કે પછી ધાર્મિક દંભ હોય, આ બધી જ બાબતો પર શુદ્ધ કોમેડીના માધ્યમથી જોરદાર પ્રહાર કરવામાં આવ્યો છે. અને આ જ બાબત સમજાવે છે કે આ પુસ્તક આજે પણ કેમ આટલું પ્રખ્યાત છે. લેખકે માત્ર પરિસ્થિતિ પર ગુસ્સો ઠાલવીને કોઈ ઉપદેશ નથી આપ્યો, પણ પાત્રોના મનોવિજ્ઞાન અને તેમના વર્તન પરથી સહેજ હાસ્ય ઉત્પન્ન કર્યું છે. પાત્ર આધારિત આ રમૂજ જ તેના કટાક્ષને એકદમ કલાત્મક અને કાયમી બનાવે છે. તો આ સમગ્ર વિશ્લેષણના અંતે એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું સુધારાનો આંખ બંધ કરીને વિરોધ કરવાથી અને માત્ર ભાષાકીય કે સાંસ્કૃતિક શુદ્ધતાને આક્રમક રીતે વળગી રહેવાથી ખરેખર સંસ્કૃતિ સચવાય છે કે પછી તે સમાજ અને તેના કહેવાતા રક્ષકોને જ એક મોટી મજાકનું પાત્ર બનાવી દે છે? આ પ્રશ્ન સાથે આપણે આજની આ ચર્ચા અટકાવીએ છીએ. આશા છે કે આ માહિતી બધાને વિચારતા કરી મૂકશે અને આ વિષય પર વધુ વાંચવા માટે ચોક્કસ પ્રેરિત કરશે.